સરસ મજાનું દર્શન પ્રત્યક્ષ સાનિધ્યમાં પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં ડભોઈની ધરતી ઉપર આ દર્શન. ગઈકાલે સીજી સ્વામીએ સરસ મજાની વાત કરી કે આપણા ઘેર લગ્ન હોય, પ્રસંગ હોય, 6 મહિનાથી ઉમંગ હોય. કેટલા? જ્યારે તારીખ નક્કી કરીએ જે દિવસથી, એ દિવસથી આપણે ઉમંગ. તો સીજી સ્વામીએ કીધું કે આપણા પ્રદેશમાં 3 દિવસનું આ લગ્ન હતું, આજે આ છેલ્લો દિવસ છે, લાસ્ટ ડે છે. તો ઉમંગ ઓછો થવો ના જોવે. 3 દિવસથી ગુરુહરિ સાથે રહેવાનું સાનિધ્ય, એમના સાનિધ્યમાં રહેવાનું પ્રાપ્ત થયું. પણ વાત જુદી કરવી છે. આજે પ્રદેશ છે ને, 3 દિવસથી ગુરુહરિ એટલું બધું રાજીપાનું દર્શન કરાવે તો હું વિચારતો હતો કે સ્વામી આટલા રાજી કેમ થતા હશે. ભક્તોના દર્શન કર્યા. ગઈકાલે એમને સરસ મજાની એક આશીર્વાદ રૂપી આપણને વાત કરી કે આપ સૌ તો દ્રષ્ટિના છો, આપ સૌ તો દ્રષ્ટિના છો. કે તો આ કેટલી મોટી કૃપા વરસી ગઈ. પછી વિચારતો હતો મેં, એક ભગતનું દર્શન થયું. ડભોઈની અંદર સ્વામી એક અમારા હરિભગત છે. આમ આપણે દર્શન કરીએ ને તો 24 કલાક આનંદ કરાવતા હોય એવું લાગે. પણ કેવું જીવન એમનું, ગુરુ હરિ માટે શું ના થાય. લગભગ એમનો દેશકાળ મેં જાણું છું ત્યાં સુધી ઘણા સમયથી દેશકાળ ચાલે ના ચાલે, એનો કંઈ ફેરફાર થાય ના થાય, એના જીવનમાં કંઈ ફેરફાર ના થાય. અમદાવાદનો સમય નક્કી થયો, અમદાવાદના સમયાના સ્પોટ ઉપર સભા ચાલુ થઈ. સીજી સ્વામીએ એમને બપોરે ફોન કર્યો. એક્ઝેક્ટ વાત કરીએ તો ફોન કર્યો કે અરુણ ભગત શું કરો? તો કે સ્વામી ખાટલામાં હું તો છું. કે આપણે અત્યારને અત્યારે અમદાવાદ આવી જવાનું. જે ખાટલામાં સૂતા હતા એવા ને એવા ચડ્ડા ઉપર જ સીધા અમદાવાદ છો. એ જગ્યાએથી જ એવું કીધું કે ટોટો લેતા આવજો. તો નવો જ ટોટો ખેડૂતોએ એમને 300 ફૂટ કે મીટરનો વસાયો હતો. મહારાજ કહે કે આપણે 150 ફૂટના 2 ટોટા જોવે છે, કાપી નાખ્યો વચ્ચે. એ જગ્યાએથી એમને એવું કીધું કે ભાઈ આ ભગતને લેતા આવજો. એ હરિભગતને ફોન કર્યો કે હું ડભોઈથી નીકળ્યો છું, તમે ફટાફટ પાટી આવી જાઓ, આપણે અર્જન્સીમાં અમદાવાદ જવું છે. લગભગ એમના ઘરેથી જે બીજા ભગતને કોલ કર્યો હતો ને તો 20 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું સ્વામી. પેલા ભાઈ પાટે આવતા લગીને અરુણભાઈ એમના મેઇન રોડે પહોંચી ગયા. પછી અમદાવાદ જાય છે. એમને ખબર જ હતી શું સેવા કરવાની. અમદાવાદના ગ્રાઉન્ડ પર વરસાદ પડ્યો હતો તો થોડું પાણી ભરાયું હતું, તો પાણી કાઢવાની, મશીનથી પાણી કાઢવાની સેવા હતી. તો રાત્રે એ લોકો લગભગ મોડી રાત્રે પહોંચ્યા, સ્પોટ ઉપર ઉતર્યા અને ત્યાંના અમદાવાદના ભક્તો કે આવો જમશું. તો કે ના જમવું નહીં, પાણી બતાવો પહેલાં. કે પાણી ક્યાં છે? સીજી સ્વામી એવું કીધું છે કે પાણી કઈ છે? તો કે આ જગ્યાએ. સીધા એ ભગત મશીન લઈને પાણી ચાલુ કર્યું અને 16 કલાકમાં પાણી ખાલી કર્યું. ત્યાં સુધી ધરતી ત્યાં આગળ અમદાવાદના પાણીના ગ્રાઉન્ડમાં જ. પછી રાત્રે છે ને એમની સાથે મુકેશભાઈ હતા. તો મુકેશભાઈ કે લાવો ભગતને સેવા કરું. તો કે તમે આરામ કરો, વધેલું પાણી બી ડોલથી ઉલેચ્યું. વાત ત્યાંથી પૂરી નહીં થતી. સેવા પૂરી થઈ, બીજે દિવસ ઘરે આવવાનું થયું. ટેમ્પોમાં પાછા ભગત ચડ્યા, નીકળતા હતા. સ્પોટ આગળ બહાર પહોંચ્યા અને સીજી સ્વામીએ બૂમ પાડી કે અરુણ ઉતરી જા. તો ઠેલું લઈને પાછળથી કૂદકો મારીને નીચે. પેલા લોકોને કે જવા દો, શું કરવાનું, કેટલા દિવસ રહેવાનું, કોઈ ક્વેશ્ચન નહીં. આવા હરિભગત ડભોઈની ધરતી ઉપર છે. પણ વાત એ કરવી છે, હરિભગત ક્યાંથી? પ્રત્યક્ષ પ્રગટ પુરુષની ગોદ મળી હોય તો સ્વામી ઉમંગ ઓછો થાય? અવાજ જ સ્ટેજ પર નહીં આવતો. એવીડી અને અહીં બંને હાથે. હા, હવે કંઈક મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવી છે. છોટાઉદેપુરના ભક્તોના દર્શન કર્યા, નસવાડીના ભક્તોના દર્શન કર્યા. સ્વામીશ્રીએ એક દિવસ હરિપ્રસાદ સ્વામીજીએ વાત કરી હતી કે મારા છોટાઉદેપુરના ભક્તો સૌથી પહેલી મારી પ્લેટિનિયમ તુલા કરશે. આજે હરિપ્રિય પ્રદેશમાં સૌથી પહેલું સેન્ટર છોટાઉદેપુરમાં ગઈકાલે ગુરુહરિએ પરમ દિવસે ખાતમુહૂર્ત કર્યું. ગુરુહરિએ કોલ આપ્યો હતો, આ ગુરુહરિએ કોલ પૂરો કર્યો. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપણને તો ડબલ એન્જિનની જે વાત છે ને તે અહીંયા જ છે. બીજો પ્રસંગ કહીએ તો બીજા એક હરિભગત છે. જેમ પ્રબોધ સ્વામી નિરંતર કહે છે કે આપણે સ્વાધ્યાય ભજનમાં ડૂબેલા રહેવું, 30 મિનિટ ભજન કરવું. 2020ના સમયમાં સ્વામી એક નવું મંડળ અહીં અલાદપુરા ઝોનની અંદર એક મલ્હારપુરા ગામ છે, નવું મંડળ સ્વામી સત્સંગમાં આવ્યું. એટલું ઉમંગી મંડળ, એમને સ્વામીશ્રીનો એટલો બધો લાભ નથી મળ્યો. 2020માં જ જોઈન થયા એ. પણ
એવીડી ઉપર આવેલા અને ગુરુહરિએ કીધું કે આપણે ભજન કરવું. એ મંડળ સાથે આવે પણ એમાં એક પરિવાર છે, 10 ભક્તોનું પરિવાર. 8:30 એવરી સિંગલ ડે દાદા, એમનો દીકરો 10 પરિવાર કન્ટિન્યુઅસ એક પણ દિવસ બાકી રહ્યા આગળ 30 મિનિટની ધૂન કર્યા પછી જ સૂવાનું છે. અને પ્રાદેશિક સંત અમારા ભગવતી સંત સીજી સ્વામી એ કે એમાં ગઈકાલે ગુરુજીએ સરસ મજાની એક વાત કરી, યસ યસ યસ. એવા ઘણા ભક્તોનું દર્શન છે. એક અમારા બીજા ભગત છે કે ઘણી બધી તકલીફની અંદર પીડાતા હતા. એટલા બધા વિચારો પર જોઈએ, એટલું બધું ડિપ્રેશન આવે એમને કે એમને નક્કી કરી નાખ્યું કે મારાથી હવે સહન નહીં થાય, આગળ શું કરીએ કંઈ ખબર નહીં પડતી. પછી એમને નક્કી કર્યું કે હવે આપણાથી બહુ લાંબુ ખેંચાય નહીં, કે આપણે હવે અટકાવી દેવું છે. અટકાયા પછી એમને નક્કી કરી નાખ્યું, ફોન સ્વિચ ઓફ કર્યો. હવે અમે શું કરીએ? એમના ઘરેથી મારા ઉપર ફોન આવ્યો કે આ ભગત ફોન સ્વિચ ઓફ કરી દીધો છે અને કશે ભાગી ગયા છે, ખબર નહીં એ શું કરશે તે. રાત્રે 2-2:30 વાગે સીજી સ્વામીએ ફોન ઉચક્યો. મહારાજને મેં કીધું, મેં કહ્યું સીજી સ્વામી આવું થયું છે કે ચિંતા નહીં, આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ. એમને સ્વામીજીને પ્રાર્થના કરી હશે અને ભગતે લગભગ 4:30 ફોન સ્વિચ ઓન કર્યો. અને 6 વાગે સીજી સ્વામીએ ફોન કર્યો અને કીધું કે હું કાળી ડોળી જાઉં છું, આપણે રસ્તામાં ભેગા થઈએ. એ રસ્તામાં જતા હતા અને રસ્તામાં ભેગા થયા અને ભગતને બોલાયા અને ખાલી આટલું જ કીધું કે મળ્યા પછી એ દિવસથી લઈને એને આજ દિન સુધી એ વિચાર પાછો આવ્યો નથી. એ ભગતની વાત કરીએ તો પૂજા કરતા હતા, ગુરુહરિને પ્રાર્થના કરી. ગુરુહરિએ જ્યારે લીલા સંકેલી ત્યારબાદ થોડા મૂંઝવણમાં હતા. એ ભગતે મને કીધેલો પ્રસંગ કે અમે પરિવાર પૂજાની અંદર બેઠું હતું ને અમે નક્કી કર્યું, હું એ જે એક્ઝેક્ટ વાત હતી ને એમની એક્ઝેક્ટ વાત તમારી સમક્ષ મૂકું છું. એમને નક્કી કર્યું કે આપણે શું કરવું. તો સ્વામીજીને પ્રાર્થના કરી, હસબન્ડ વાઈફ બંને સાથે, કે ધૂન કરી કે મહારાજ અમને માર્ગ બતાવજો. એમના ઘરે પંચમૂર્તિ અને તારે લઈને આપણને સૌને ખબર છે એ મૂર્તિ એ મૂકેલી હતી. એ દિવસે પૂજાની અંદર સ્વામીશ્રીએ હરિપ્રસાદ સ્વામીએ દિવ્ય દર્શન આપીને કીધું કે આ તમારું જતન કરશે. આ એટલે આપણા પ્રબોધ સ્વામી ગુરુહરિ. બધા જ સંકલ્પ પકડે, બધા જ સંકલ્પ પૂરા કરે. લાઈવ સભાની કાલની વાત કરીને મારી સેવા પૂરી કરું. ગુરુહરિએ સરસ મજાનો યોગી બાપાની બોધ કથાનો પ્રસંગ કીધેલો ગઈકાલે, કે સુથારભાઈ હતા અને એમને બેઠા હતા ઝાડ નીચે, લાકડાનો હોટો જોયો અને નક્કી કર્યું કે દસ્તો થઈ જાય તો, એવું કલ્પના કરતા હતા. ચાલુ ગુરુહરિ સભાની અંદર અમારા અલાદપુરાના એક ભગત છે, જ્યારે પ્રસંગ પૂરો થયો તો મને બોલાવ્યો પાછળ. મને કે 1 મિનિટ અહીંયા આવો ને ભગત. તો મેં ગુરુહરિની પરાવાણી ચાલતી હતી, મેં પાછળ ગયો. મેં કહું બોલો. તો કે આ ગુરુહરિએ પ્રસંગ કીધો ને 5 મિનિટ પહેલાં હું સભાની પાછળ ખુરશીમાં બેઠો હતો અને મારી થોડીક 1 મિનિટ માટે આંખ લાગી ગઈ અને આંખ ખુલીને તો અમે આ ઝાડ દેખ્યું. તો ઝાડમાં સીધો હોટો હતો ને તો મને એવું વિચાર્યું કે આ પાવડાનો દસ્તો બની જાય તો. વિધિન 2 મિનિટ ગુરુહરિએ સંકલ્પ પકડ્યો અને દસ્તાનો પ્રસંગ કર્યો. આપણને છેલ્લી વાત કરી મારી સેવા પૂરું કરું. આપણે એટલા બધા ભાગ્યશાળી છે, હરિપ્રસાદ સ્વામીની ડાયરેક્ટ સમ્યક કૃપા જો થઈ હોય ને તો ખાલી હરિપ્રબોધમ સમાજ ઉપર. આ ખાલી હવાની વાત નથી. પ્રગટ ગુરુ આપણને મળ્યા છે, એનો કેફ લઈને ફરવું છે. અને આજે પ્રગટ ગુરુને પ્રાર્થના કરવી છે કે આપે કીધેલી વાત જે છે કે 2 સારા સાધુ અને 2 સારા હરિભગત સાથે જીવ જળવો. ગઈકાલે આપણે વાત કરી કે અમારે ભગવતી સાથે જીવ જળવો છે, તો આપ અમારા પ્રદેશમાં પધાર્યા છો, કૃપાએ કરીને અમને દર્શનદાન આપી રહ્યા છો, તો અમે ખરેખરો ભગવતી સાથે જીવ જળીએ અને કેવળ ને કેવળ તમને જ રાજી કરવા માટે જીવન જીવીએ. કેવળ ને કેવળ તમને જ રાજી કરવાને એવું અમને આજે કરી આપજો. સહજાનંદ સ્વામી મહારાજની